ભગવાને ગોપાષ્ટમીના દિવસે પ્રથમવાર ગૌચારણ લીધા. छोटी छोटी गाय छोटा छोटा कान छोटा छोटा मित्रों लઈને ભગવાન ગાય ચરાવવા માટે નીકળ્યા. બધી ગાયોને લઈ કૃષ્ણએ પહેલી વાર ગૌચારણ કરવા માટે નીકળ્યા. ગૌચારણ લીલા કરવા માટે ભગવાન વનમાં ગયા. માએ થોડું ખાવાનું ભરી આપ્યું, બેટા ગાયોને લઈને જંગલમાં જવાનું, ગાયો ચરે ત્યાં સુધી તમારે ઝાડ નીચે બેસવાનું, સાંજે સંધ્યાનું ટાણું થાય એની પહેલા જ્યારે ગાયો ચરીને પેટ ભરી લે ત્યારે ગાયોને લઈ અને ગોધૂલી વેલામાં પાછું આવી જવાનું. હાથમાં એક લાકડી લીધી, લાકડી ગળે લટકાવી અને પછી ભગવાન કમરમાં કામળી બાંધી, માથા પર મોરપીંછ ઓઢી, મોરપીંછ મુકુટમાં લગાડી અને કૃષ્ણ ભગવાન ગાયો ચરાવવા માંડ્યા. પહેલા દિવસે ગડબડ થઈ, બોલો જય શ્રી કૃષ્ણ. પહેલા દિવસે ગાયો બધી ખોવાઈ. હવે ગાયોની ભેગી કેમ કરવાની, ગાયોને દૂર કેવી રીતના લઈ જવાની, એનો નીતિ છે. નંદબાઈના બાબાના ઘરની 5 ગાયો નહીં ને, અને કૃષ્ણ ભગવાને કીધું મારી ગાય તમારી ગાય લાવો. પેલા કે તારો 10 ગાય લાવવાની, પેલા કે તારે 20 લાવવાની, તારે 25 લાવવાની. 500 ગાયોને ગાય ચરાવવા ગયા છે પ્રભુ. આમાંથી કોઈને ગાય ચરાવતા ના. કેમ ગાયને ભેગી કરવી? બધાએ કનૈયાને કીધું કરી દીધું. કનૈયાના કીધે મોઢા ઉપાડે બધા ગાય લઈને ગયા તો ખરા. જંગલમાં ગઈ બધાની ગાયો આમ જતી બધા કનૈયા કીધા લે કનૈયા તું કર. આ કોણ ગાયને ભેગી કરશે? તારી તો 5 હતી, તારે તો 5 ગાયનું નુકસાન, અમારે તો 50 હતી. હવે કૃષ્ણની ચિંતા, બધી ગાયો પાછી આવશે. હસતા હસતા કૃષ્ણ ભગવાન ત્યાં ગયા, વાંસનો એક ટુકડો લઈ આવ્યા, એમાંથી વાંસળી તૈયાર કરી અને આજે કૃષ્ણ ભગવાને પહેલી વાર વંશનાદ કર્યો. આ કનૈયાની મોહિની નામની વાંસળી છે, જે મોહ પમાડે છે. પહેલી વાંસળી એક વૃક્ષને જે કૃષ્ણ ભાર્યા અને એ વૃક્ષનો ટેકો લીધો ભગવાન. પછી એક પગ ઉપર આમ બીજો પગ આડો કર્યો, એક પગને આડો પગ કરી એક પગ ઉભા રહી, એક પગ આડો કર્યો. કમરમાં કાળી કામણી, સુંદર પીળું પીતાંબર, ગળામાં એક નાનકડી માળા અને માથે મોરપીંછ. અને ભગવાન વાંસળી હાથમાં લીધી, આંખ બંધ કરી સરસ્વતી માતાનું સ્મરણ કરી અને ભગવાનને પહેલી વાંસળી. આ વાંસળી જ્યારે વાગી ત્યારે વાંસળીનો સૂર એટલો અદભુત હતો કે વાંસળીના સૂરમાં, એ વાંસળીના નાદમાં યમુનાનું પાણી કલકલ કરતું વહેતું પાણી સ્તબ્ધ બન્યું. જે પથ્થર ક્યારેય પીગળે નહીં એવા ગોવર્ધનના પથ્થરો પાણીની જેમ પીગળવા લાગ્યા. પક્ષીઓ અવાજ કર્યા વગર રહી જ ન શકે. દિવસે પક્ષીઓ ચી ચી કલબલ 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 કર્યા કરે. વાંસળી સાંભળી બધા પક્ષીઓ ચૂપ. ઝાડના પાંદડા કોઈ દિવસ સ્તબ્ધ ન હોય, એ હલતા હોય પવનમાં, એ બધા જ પાંદડાઓ માનો એકદમ શીતળ બની ગયા. દૂર દૂર ગાય જતી રહી હતી, એ બધી જ ગાયને કનૈયાની વાંસળીનો સૂર સંભળાયો. જે દિશામાં વાંસળીનો અવાજ આવતો હતો એ દિશામાં બધી જ ગાયો આવી અને બધી જ ગાયો આવી અને કૃષ્ણ ભગવાનની આજુબાજુમાં વીંટળાઈ ગઈ. વાંસળી વગાડતા 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 જ કનૈયાએ ચાલવાનું શરૂ કર્યું. આગળ આગળ કનૈયો વાંસળી વગાડતા વગાડતા ચાલે અને બાજુ બાજુમાં મિત્ર સુંગી વગાડે, કોઈ ઢોલ વગાડે, કોઈ મંજીરા વગાડે, કોઈ નાદ કરે. આમ કરતા કરતા ગોવિંદ 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 કરતા કરતા સૌ નાચે. સુંદર સુલાવલી લહેરાય અને ગાયોને લઈ અને કૃષ્ણ ભગવાન ઘરે પાછા. એ સ્વરૂપ કેવું છે? આપણે શ્લોકની ચર્ચા કરી હતી. બરહા પીડન નટવર બપુ કર્ણયો કર્ણિકાર. સુંદર મુકુટ છે, કાનમાં કુંડળ પહેર્યા છે. આખો દિવસ વનમાં આ બધા ભાઈબંધો મિત્રો ગોપ ગ્વાલો કૃષ્ણ ભગવાનના સખા એ આમ તેમ ગયા હોય કે સરસ ફૂલ કે પુષ્પ મળે તો કનૈયાના માથામાં લગાડે. એટલે એમના માથામાં રંગબેરંગી બધા પુષ્પો લાગેલા છે અને ભગવાનના વાળ એવા વાંકડિયા કે પીનની જરૂર જ નથી. બોલો જય શ્રી કૃષ્ણ. આમ લગાડો એટલે ફૂલ લાગી જાય. માથા પર સુંદર પાગ પહેરી છે, પાગમાં જાત જાતના ભાત ભાતના રંગબેરંગી ફૂલો લગાડ્યા, એમાં ઉપર મોરનું પીછ લગાડ્યું છે. સુંદર લટકતી ભગવાને માળા પહેરી અને આખો દિવસ વનમાં રમ્યા હતા ભગવાન. એટલે ભગવાનના શરીર ઉપર માટી ચોટી ગઈ છે. ગાયો લઈને આવતા હોય એટલે ગાયો ચાલે તો ધૂળ ઉડે, એ બધી ધૂળ ભગવાનના શરીર પર ચોટે. ધ્યાન આપજો, વિચારજો, કલ્પના કરજો. કનૈયો કાળો અને એમાં એની પર ધૂળ ચોટી ગઈ. કાળા કાળા વાળમાં ધૂળ ચોટી જાય એટલે બધા વાળ ભૂખરા થઈ જાય. ભૂખરા ભૂખરા વાળ
અને ધૂળ ચોટેલો કનૈયો અને કમરમાં સુંદર કામળી પહેરેલી અને કૃષ્ણ ભગવાન આમ ચાલતા હોય અને પાછળથી સૂર્ય ડૂબતો હોય. એટલે ડૂબતા સૂર્યના તેજ, ડૂબતા સૂર્યનો એક કેસરી પીળો પ્રકાશ કનૈયાની પર ફ્લેશ ની જેમ આમ કરે. એટલે પાછળથી બધા વાળ સોનેરી દેખાય. એ ભૂખરા વાળ સોનેરી બન્યા હોય, એ કૃષ્ણ સુંદર પડછાયો પડતો હોય. અને એવા કૃષ્ણ જ્યારે ગાયો લઈને પાછા આવ્યા, ગોપિકાઓ માખણ લઈને ઉભી હતી, બધી ગોપિકાઓ મોહિત.